જો તમે તમારા ઘરમાં આ સુંદર પીસ લીલીનું પ્લાન્ટ ઉગાડ્યું છે અને એમાં આવી રીતે ફૂલ નથી આવતા, તો એનું એક કારણ હું આજે અહીંયા તમારી સાથે શેર કરીશ. તો સૌથી પહેલાં જુઓ મારું પ્લાન્ટ કેટલું હેલ્ધી છે, કારણ કે મેં ઇન્ડોર રાખેલું છે. તો અગર તમે બહાર રાખેલું હોય તો એમને ઇન્ડોર અત્યારે રાખજો, કારણ કે ખૂબ જ ગરમીના લીધે એના પાંદડાઓ બળી જવાની શક્યતાઓ વધારે છે. અને જો તમારા પ્લાન્ટમાં આવી રીતે ફૂલ આવ્યું હોય, જેમ કે મારા પ્લાન્ટમાં આવેલું છે, અને એ ગ્રીન થઈ ગયું હોય, તો જ એને આ ઉપાય કરવા વિનંતી. કારણ કે જો સફેદ ફૂલ હશે તો એનો મતલબ છે ફૂલ અત્યારે ફ્રેશ છે, અને જો સફેદમાંથી આવી રીતે ગ્રીન થઈ જાય તો સમજવું કે ફૂલની એજ થઈ ગઈ છે. આ ફૂલ લગભગ 1 મહિના સુધી રહે છે, લગભગ 20 દિવસ કે 1 મહિનાની આસપાસ આ ફૂલ ટકે છે, પછી આવી રીતે ગ્રીન થઈ જાય છે. તો જ્યારે આ ફૂલ આવી રીતે ગ્રીન થઈ જાય ત્યારે સૌથી પહેલાં તો તમારે એને સાવ નીચેથી તમે જોજો કે એ ક્યાંથી નીકળે છે. જ્યાં સુધી તમારી કાતર કે કોઈ પણ કટર પહોંચે ત્યાં સુધી એમને કટ કરી દેવું, જેથી કરીને ફૂલની જો એનર્જી છે, પ્લાન્ટની જો એનર્જી છે, એ બધી નવા ફૂલ બનાવવામાં જશે. નહીં તો એવું થશે કે આ ફૂલને મેન્ટેન કરવામાં સારી એનર્જી વપરાઈ જશે, તો નવા ફૂલ નહીં આવે. અને નવા ફૂલ લેવા માટે સૌથી પહેલાં તો તમારે એના માટે ફૂલ કટ કર્યા પછી પણ એવું એક લિક્વિડ ફર્ટિલાઇઝર દેવાનું છે, જેના લીધે નવો ગ્રોથ ઇન્ક્રીઝ થાય. તો હું એને આવતા વિડીયોમાં શેર કરીશ કે આમાં વધારે ને વધારે ફૂલ લેવા હોય તો આપણે શું કરવું પડે. અને હા, આમને અત્યારે વોટર સ્પ્રે કરવો જરૂરી છે પીસ લીલીમાં, જેથી પાંદડાઓ બળે નહીં. તો આવા વિડીયો જોવા માટે ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો.